હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું કોલેજન ભેળની રેસીપી છે. ફટાફટ 5 જ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ કોલેજન ભેળ. કોલેજિયન ભેળમાં તીખી ચટણીનો ઉપયોગ થાય છે. તો તીખી ચટણી બનાવવા માટે મેં અહીંયા નાનું મિક્સર જાર લીધેલું છે. 4 થી 5 અહીંયા મરચી, 2 મોળા મરચાં લીધેલા છે, તેને કટ કરીને આપણે આમાં એડ કરીશું. આ રીતે એડ કરવાની છે. તીખી બનાવવા માટે તીખી જ હોય છે આ ચટણી. તેના માટે 1 ઇંચ આદુના ટુકડા લેવાના છે, તે એડ કરી દઈશું. 2 ચમચી ખારી સિંગના દાણા તે એડ કરી દઈશું. ખારસિંગ આવે છે તેને ફોતરી ઉખાડીને લીધેલા છે. 1 બંચ અહીંયા મેં લીધેલો છે ધાણાનો, એટલે કે કોથમીર કહી શકો. આખા જ ધાણા વોશ કરીને આપણે લઈ લેવાના છે, તે આમાં એડ કરી દઈશું, જેથી આપણી ચટણી સરસ મજાની ક્રિસ્પી તૈયાર થાય તીખી. તો હવે આપણે એડ કરીશું આમાં 1 ચમચી ખાંડ એડ કરવાની છે. 1 ચમચી અહીંયા ખાંડ એડ કરીશું. હવે એડ કરીશું બરફના ટુકડા. બરફ એડ કરવાનો છે અને થોડું ઠંડુ પાણી એડ કરીશું. બરફના ટુકડા અથવા બરફ એડ કરવાથી આપણો જે ચટણીનો કલર છે એકદમ સરસ મજાનો લીલો આવે છે અને આ ચટણીને તમે 2 થી 3 દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો આને હવે આપણે ક્રશ કરી નાખીએ. જોઈ શકો છો અહીંયા ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે, ક્રશ કરી નાખેલી છે. તો આપણી ચટણી લીલી તૈયાર છે. તો હવે આપણે આમાં એડ કરવાનું છે 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. ચટણી તૈયાર થઈ જાય પછી આપણે છેલ્લે જ લીંબુનો રસ એડ કરવાનો છે. 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું અને આ ચટણીને આપણે આમાં મિક્સ કરી દઈશું લીંબુના રસ સાથે. આ રીતે આપણે મિક્સ કરી દેવાના છે અને મિક્સ થઈ જાય એટલે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. તો આને તમે 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી શકો છો ફ્રીઝરમાં. તો હવે આપણે ગળ્યું પાણી બનાવવાનું છે, જે કોલેજન ભેળમાં ખૂબ જ જરૂરી છે. તો તેના માટે અહીંયા 3 ચમચી ગોળ લીધેલો છે, તેમાં થોડું પાણી એડ કરીને આ રીતે ચમચીની વડે આપણે ઓગાળી દઈશું હલાવીને. આની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો. ખાંડ તમારે 3 ચમચી જ લેવાની છે. તો આને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. તો 2 જ મિનિટમાં હવે આપણી કોલેજન ભેળ તૈયાર થઈ જશે. તેના માટે મેં અહીંયા બાઉલ લીધેલું છે. તો બાઉલમાં 1 કપ ખારસિંગના દાણા ફાડા કરીને લીધેલા છે, ફોતરી ઉખાડીને. તીખા સિંગના દાણા 2 ચમચી એડ કરીશું, ઘરે જ બની જાય છે. હવે આપણે એડ કરીશું મમરા, જે આપણે તપેલીમાં ક્રિસ્પી કરી દેવાના છે, એટલે કે શેકી લેવાના છે. જે સરસ મજાના ક્રિસ્પી હોય છે તો જ ભેળ સરસ મજાની તૈયાર થાય છે. તો અહીંયા મેં તપેલીમાં શેકી લીધેલા છે. હવે જે આપણે લીલી ચટણી છે તે 3 ચમચી એડ કરીશું. તમે તીખું મોળું તમારા સ્વાદ પ્રમાણે વધારે એડ કરી શકો છો, વધારે ઓછું. તો ચટણી એડ કરી દઈશું અને ગળ્યું પાણી એડ કરી દઈશું. ગોળનું જે આપણે બનાવેલું છે તે એડ કરીશું આમાં 3 થી 4 ચમચી. તમે જે રીતે પસંદ હોય એ રીતે તમે વધુ ઓછું એડ કરી શકો છો. અને હવે આપણે એડ કરીશું કોબીજના નાના ટુકડા બનાવેલા, કટિંગ કરી લીધેલું છે. કોબીજના ટુકડા એડ કરીશું. કાંદા નાના કટિંગ કરીને કાંદો લીધેલો છે, તે એડ કરીશું. થોડા કાંદા, કોથમીર કટિંગ કરીને લીધેલી છે અને એડ કરીશું સેવ, તે એડ કરી દેવાની છે. થોડી આપણે સેવ એડ કરી દઈશું. 1 ચમચી લીંબુનો રસ, થોડું મીઠું. આપણે ચટણીમાં એડ નથી કરેલું એટલે આમાં તમારે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે, વધુ ઓછું. તો હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને આ જે કોલેજન ભેળ બનાવો છો તે તમારે સર્વ કરવાની હોય ત્યારે જ રેડી કરવાની છે, પહેલાં બનાવીને મૂકવાની નથી. તો આ રીતે સર્વ કરવી હોય ત્યારે આ રીતે ચટણી પહેલાં બનાવીને મૂકી શકો, પછી આપણે તરત જ બનાવીને તૈયાર થઈ જાય છે 5 જ મિનિટમાં. તો આ કોલેજન ભેળ આ રીતે હલાવી લઈશું,
જે ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો તમારે વધારે ટેસ્ટી બનાવવી હોય તો આમાં ગળ્યું પાણી અને તીખી ચટણી જે બનાવેલી છે તે વધારે એડ કરવાની છે. અને બાળકો જમતા હોય તો થોડું ઓછું એડ કરવાનું છે. આ ભેળ આપણે 3 થી 4 જણાની બનાવીએ છીએ. તો આ રીતે ક્રિસ્પી ભેળ આપણી તૈયાર છે, જોઈ શકો છો. તો આ રીતે હલાવી લઈશું અને કોલેજન ભેળ આપણી તૈયાર થઈ ગઈ છે. એકદમ સહેલી રીતે કોલેજન ભેળ તૈયાર છે. તો હવે આપણે આને ડીશમાં લઈ લઈશું સર્વ કરવા માટે. તો આ રીતે આપણે ભેળને ડીશમાં લઈ લેવાની છે. ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી બને છે. તીખી ચટેકાદાર સરસ મજાની કોલેજન ભેળ આપણી તૈયાર છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો. તો આપણી કોલેજન ભેળ તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું. આની ઉપર એડ કરીશું આપણે થોડી સેવ એડ કરવાની છે. તો આ રીતે સર્વ કરવા માટે થોડી ઉપર સેવ એડ કરીશું. તીખા સિંગના દાણા આવે છે તે થોડા એડ કરવાના છે સર્વ કરવા માટે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. થોડા ધાણા. તો આપણી કોલેજન ભેળ તૈયાર છે. જો તો તમે કાંદા ન ખાતા હોય તો તમે નથી ઉમેરવાના કાંદામાં. તો જોઈ શકો છો કોલેજન ભેળ આપણી તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી. જય સ્વામિનારાયણ. ફરી મળીએ નવી રેસીપી સાથે.